ગુજરાતી વ્યાકરણ ધોરણ 9 એકમ 5 વાક્ય પ્રકાર. પ્રથમ વાક્ય રચના છે આપણી રચનાલક્ષી વાક્યો. પરિસ્થિતિ વિશે તમે અભ્યાસ કર્યો હશે તો નીચેના વાક્યો વાંચો અને તે કઈ પરિસ્થિતિનું નિરૂપણ કરે છે એ વિચારો. અરે, બાબુએ આંખ ખોલી. તું સ્વર્ગમાં એક દાડાનો લાવો લઈ શક્યો અને આપણે મળી શક્યા. તાવમાં સડસડતો હોઉં તોય સ્નાન સંધ્યા છોડ્યા નથી. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે તેમ છે. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચઢવા બધા એકસાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી, અરે તું ધીમે ધીમે આવ. આ વાક્યોમાં કઈ કઈ પરિસ્થિતિનું નિરૂપણ થયું છે ચાલો સમજવા પ્રયત્ન કરીએ. વાક્ય પહેલું જે છે એ ખોલવાની, વાક્ય 2માં લાવો, લઈ શકવાની, મળી શકવાની, વાક્ય 3માં તાવમાં સડસડતા હોવાની, છોડવાની, વાક્ય 4માં થીજાવાની, સાચો પડી શકવાની અને વાક્ય 5માં ચઢવા, નીકળવા, મળવા અને આવવાની પરિસ્થિતિનું નિરૂપણ થયું છે. ફરીથી વાક્ય વાંચો એટલે પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બનશે. જેની પાછળ ક્રિયાપદોમાં વા, વો, વી, વુ જેવા પ્રત્યય આવ્યા છે એના આધારે તમે આ પરિસ્થિતિ જે છે વિચારી શકો છો. વધુ ધ્યાનથી વાંચશો તો તમને ખ્યાલ આવશે કે વાક્ય 1માં એક જ પરિસ્થિતિનું, વાક્ય 2 અને 3 અને 4 આ 2 પરિસ્થિતિનું વાક્ય છે, જ્યારે વાક્ય 5માં 4 પરિસ્થિતિનું નિરૂપણ થયું છે. એટલે કે કોઈ એક વાક્યમાં એકથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ થઈ શકે. વાક્યમાં કેટલી પરિસ્થિતિનું નિરૂપણ થયું છે અને એકથી વધુ પરિસ્થિતિ કઈ રીતે નિરૂપાઈ છે તેના આધારે વાક્યના રચનાગત પ્રકાર થઈ શકે છે. ઉદાહરણ જોતા તમે આ પ્રકાર જે છે એ સ્પષ્ટ કરી શકો છો. જેમ કે અરુણિમાની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા. લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું. એણે બબ્બે તે કુળ ઉજાળ્યા. ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાથેય અમોલું છે. હાલો હું લાપસીનું આંધણ મૂકું. રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. હવે હું તમને બધું આપીશ. આ વાક્યોમાં કેટલી પરિસ્થિતિનું નિરૂપણ થયું? ઉપરના તમામ વાક્યોમાં માત્ર એક જ પરિસ્થિતિનું નિરૂપણ થાય છે. જ્યારે વાક્યમાં એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય ત્યારે તેને સાદી વાક્ય રચના કહેવામાં આવે છે. ઉપરના બધા જ વાક્યો સાદા વાક્યો છે. વધુ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે અહીં અમોલું જેવી સ્થિતિ, તિરાડ પડવી જેવી પ્રક્રિયા, મૂકવું જેવી ક્રિયા ધરાવતા પણ વાક્યો છે. જ્યારે બિરાજવું જેવી અકર્મક ક્રિયા તો ઉજાળવું જેવી સકર્મક ક્રિયા પણ ધરાવતા વાક્યો છે. અકર્મક એટલે કે જેમાં કર્મ નથી આવતું અને સકર્મક કે જેમાં કર્મ સાથે હોય છે. ઉજાળ્યામાં ભૂતકાળ તો આપીશમાં ભવિષ્યકાળનો પ્રયોગ થયો છે. મૂકવું કે આપવું એ દ્વારા કર્તરી વાક્ય પ્રયોગ થાય છે. તો તપાસ કરવામાં આવે છે આ વાક્ય કર્મણી વાક્ય પ્રયોગમાં આવે છે. એટલે કે સાદી વાક્ય રચનામાં કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ કાળ કે કોઈ પણ પ્રયોગ ધરાવતી કોઈ એક પરિસ્થિતિનું આલેખન કરવામાં આવે છે. બીજા વાક્ય વિચારીએ કે માનવીએ સાગરોના પેટાળ ખોલ્યા અને રણને નંદનવન કર્યા છે. રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરક પદુડા થઈ જતા નહીં. બીજા દેશોમાં લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. આ વાક્યોમાં કેટલી પરિસ્થિતિની રજૂઆત થઈ? તો કે વાક્ય ક જે છે તેમાં ખોળવા અને નંદનવન કરવાની 2, વાક્ય ખમાં આવવાની, હસી ઉઠવાની અને હરક પુદડા નહીં થવાની 3 સ્થિતિ. તો વાક્ય ગની અંદર ખાવાની, મૂકવાની, જવાની અને મૂકી આવવાની 4 પરિસ્થિતિઓનું નિરૂપણ કર્યું છે. વાક્યમાં જ્યારે એક જ પરિસ્થિતિનું નિરૂપણ થાય ત્યારે સાદી વાક્ય રચના હતી. તો જ્યારે વાક્યમાં એકથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ થાય ત્યારે તેને મિશ્ર વાક્ય રચના કહેવામાં આવે છે. અહીં આપેલા 3 વાક્યો મિશ્ર વાક્ય રચનાઓમાં છે. હવે આ 3 વાક્યોનું વધુ વિગતે અવલોકન કરીએ તો કે વાક્ય કની અંદર 2 પરિસ્થિતિ છે. આ બંને પરિસ્થિતિને સાદા વાક્ય તરીકે જોઈએ તો પહેલું વાક્ય બને કે માનવીએ સાગરોના પેટાળ ખોલ્યા છે, પૂર્ણ વિરામ. અને વાક્ય કનું બીજું કે માનવીય રણને નંદનવન કર્યા છે, પૂર્ણ વિરામ. આ બંને પરિસ્થિતિમાં સમાન છે. બંનેને કેવી રીતે જોડવામાં આવ્યા છે? તો કે અને સંયોજકથી.
જ્યારે વાક્યમાં નિરૂપાયેલી એકથી વધુ પરિસ્થિતિ સમાન હોય અને મુખ્ય અને ગૌણ ન હોય તેવા બંને વાક્યો મહત્ત્વના હોય, સરખું મહત્ત્વ ધરાવતા હોય, ત્યારે તેને સંયુક્ત વાક્ય રચના કહેવામાં આવે છે. સમયુક્ત એટલે કે સંયુક્ત. અન્ય ઉદાહરણ સમજીએ. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. તો વાક્ય એકમાં બે ભાગ પડશે. હોસ્પિટલના ડૉક્ટરે રક્તદાન કર્યું અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. બંનેમાં સમાન સ્થિતિ. ટાઢાબોળ વાદળાને કારણે જરા શરદી થઈ ગઈ ને માથું પકડાયું છે. તો ટાઢાબોળ વાદળાને કારણે જરા શરદી થઈ ગઈ છે અને ટાઢાબોળ વાદળાને કારણે માથું પકડાયું છે. મોટા ભાઈ રોવાનું બંધ કરો અને ચંદુ જરા પંખો લાવતો. તો મોટા ભાઈ રોવાનું બંધ કરો, ચંદુ જરા પંખો લાવતો. અરુણિમાએ આફ્રિકાનું કિલીમાંજરો અને યુરોપનું એલ્બુસ સર કર્યું છે. તો અરુણિમાએ આફ્રિકાનું કિલીમાંજરો એટલે કે શિખર સર કર્યું છે. તો અરુણિમાએ યુરોપનું એલ્બુસ એટલે કે શિખર પણ સર કર્યું છે. સંયોજક બંનેમાં અને છે. મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે રાખવી જોઈએ. તો મંગુને કોઈ તાલીમ પામેલી નર્સની દેખરેખ નીચે રાખવી જોઈએ. મંગુને કોઈ ડાક્ટરની દેખરેખ નીચે રાખવી જોઈએ. અહીંયા સંયોજક તમારી પાસે આવશે કે. અહીં આપેલા પહેલા 4 વાક્યો અને સંયોજક અને 5મું વાક્ય ક સંયોજક વડે જોડાયેલું છે. અને સંયોજક દ્વારા 2 વિગતોને જોડાય છે. કે અથવા વિકલ્પ દ્વારા 2 વિગતો વચ્ચે વિકલ્પ સૂચવવામાં આવે છે. આ ત્રણેય સંયોજકોથી જોડાતા વાક્યો સમાન હોય છે, પરંતુ બંને વાક્ય જે છે એ મુખ્ય હોય છે. તેમાં મુખ્ય કે ગૌણનો ભેદ નથી હોતો. તેથી આ વાક્યોને કીધા છે સંયુક્ત વાક્યો. આ વાક્યો ધ્યાનથી વાંચો તો બીજી એક બાબત પણ જોઈ શકાય કે વાક્ય એકમાં એક જ ક્રિયા કરનાર 2 કર્તા છે, ડૉક્ટર અને ફાર્માસિસ્ટ, કે જે બંને એક જ ક્રિયા કરે છે, રક્તદાન આપવાની. તો વાક્ય 2માં એક જ કારણે 2 સ્થિતિ ઊભી થઈ છે, શરદી થવી અને માથું પકડાવવું. તેથી વિગતો સંયુક્ત રીતે રજૂ થઈ. અને વાક્ય 3માં એક જ વક્તા એક જ સમયે 2 શ્રોતાઓને કહી રહ્યા હતા, તેથી તે વિગતો સંયુક્ત રીતે રજૂ કરવામાં આવી છે. જ્યારે વાક્ય 4માં કર્મની વિગતો સમાન છે. આમ મિશ્ર વાક્ય રચનાનો પહેલો પ્રકાર છે સંયુક્ત વાક્ય રચના. આ વાક્ય રચનામાં એકથી વધુ પરિસ્થિતિ રજૂ થાય અને આ બંને પરિસ્થિતિ સરખું મહત્ત્વ ધરાવે, તેથી સમાન રીતે જોડાય છે. તેથી તેમને સંયુક્ત વાક્ય રચના કહેવામાં આવે છે. તેમને જોડનારા સંયોજકો જે છે એ છે અને, કે, અથવા તો વા. ખ વાક્ય રચના જોઈએ તો કે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખપદોડા થઈ જતા નહીં. આ મિશ્ર વાક્યને તમે સાદા વાક્યોમાં છૂટા પાડો. જેમ કે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા પૂર્ણવિરામ, એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું પૂર્ણવિરામ, દાદીમા તરીકે અમૃત કાકી હરખપદોડા થઈ જતા નહીં પૂર્ણવિરામ. સંયોજકો આમાં તમે વાપર્યા છે ત્યારે અને છતાં. આ વાક્યોને યોગ્ય રીતે સમજવું હોય તો આમ વાંચવું પડે કે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. એક વાક્ય આવશે. પછી છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખપદોડા થઈ જતા નહીં. અહીંયા તમે ત્યારે વાપરો છો ત્યારે જ્યારે જે છે એ તેમાં અજ્ઞાત છે અથવા તો તેમાં છુપાયેલું છે. અહીં પેટા વાક્યમાં રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા, આ વાક્ય ગૌણ છે. એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, એ વાક્ય મુખ્ય છે, કારણ કે જ્યારે દ્વારા પૂર્વ શરત રૂપે પરિસ્થિતિ રજૂ થાય છે ત્યારે દ્વારા પરિણામ સ્વરૂપ પરિસ્થિતિ જે છે એ રજૂ કરવામાં આવે છે. જ્યારે આખા વાક્યને જોઈએ તો પેટા વાક્ય ગૌણ છે અને છતાં સંયોજક પછી રજૂ થતું અનઅપેક્ષિત અણધાર્યો પ્રતિભાવ રજૂ કરતું મુખ્ય વાક્ય બને છે. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખપદોડા થઈ જતા નહીં. આ વાક્યને યોગ્ય રીતે સમજવા હોય તો તમે તે વાક્યને છૂટા પાડીને સમજશો. તો અહીં તમે જોશો તો એકથી વધુ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અહીંયા તમે ધ્યાન આપશો તો એક પરિસ્થિતિ મુખ્ય છે તો બીજી પરિસ્થિતિ ગૌણ છે. તેથી આ બધા વાક્યો જે છે એ બધાને કીધા છે સંયોજક ધરાવતું સંકુલ વાક્ય.
બીજા અન્ય ઉદાહરણ સમજીએ તો કે લોકોને અરુણિમાને પાગલ ગણી કારણ કે પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય. તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે. અરુણિમાને હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. કાળિયું આવી જાહે જ્યાં ગયું હશે ત્યાંથી. વાક્યક્રમ અને પૂર્ણ કરવાનું પણ એનો વિચાર નહીં કરવાનો. અહીંયા કારણ કે, પછી કે, જ્યાં ત્યાં પણ આદિ સંયોજકો વપરાયા છે. આ સાથે આપણે આપવામાં આવેલા અન્ય વાક્યો જે છે તેની યાદી કરવી. ગુજરાતીમાં સુવાચ્ય અક્ષરે નોટની અંદર લખી લેવું. ગુજરાતીમાં ભાષા જે છે આપણે એ ઉપરની લીટીમાં અડાડીને લખીએ છીએ, એટલે તે રીતે ખાસ ધ્યાન રાખવું. અને આજના ટોપિકનું પુનઃ પુસ્તક આપણી પાસે ગુજરાતીનું હોય પાઠ્યપુસ્તક, તો તેનું વાંચન કરવું.